જય મુરલીધર, હું હામાભાઈ આહિર દુદાણા. આજના વિડીયોમાં એક સુખદ સમાચાર આપવા છે મારે કે ઘાટોડના જૂનાગઢ ઘાટોડના મહંત ઇન્દ્રભારતી બાપુ અને કીર્તિ પટેલ બંનેનું સમાધાન થયું છે. વિવાદનો સુખદ અંત આવી ગયો છે. જૂનાગઢ આશ્રમમાં હરિહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રનંદ ગિરી બાપુની હાજરીમાં સમાધાન થયું છે. વિવાદ શું હતો? તો મહાશિવરાત્રિના દિવસે મૃગીકુંડમાં સ્નાન કરવા બાબતે વિવાદ ઊભો થયો હતો. જેમાં કીર્તિ પટેલ સાધુ વેશમાં ભગવા કપડાં પહેરીને મૃગીકુંડમાં સ્નાન કરવા જાય છે. આ કીર્તિ પટેલનો આરોપ છે. સ્નાન કરવા જાય છે, એમાં ઇન્દ્રભારતી બાપુ જોવે છે ને ઇન્દ્રભારતી બાપુ પોલીસને કહે છે. પોલીસના સુરક્ષા અધિકારીઓ ત્યાં જાય છે. કીર્તિ પટેલ સાથે પીઆઈ સાહેબને બહેસ થાય છે અને કીર્તિ પટેલને ત્યાંથી બહાર લાવે છે. હવે કીર્તિ પટેલના મનમાં એક વસ્તુ હતું કે આ મને બહાર કાઢવામાં ઇન્દ્રભારતી બાપુનો હાથ હતો. હવે જો આ કીર્તિ પટેલનો આરોપ છે, હવે જો હું ઇન્દ્રભારતી બાપુના સેવકમાં મારું નામ હોત, એના અનુયાયીના લિસ્ટમાં મારું નામ હોત તો મને બહાર કાઢત નહીં. ઇન્દ્રભારતી બાપુનું હું સેવક નથી, ઇન્દ્રભારતી બાપુની હું સેવક નથી, ઇન્દ્રભારતી બાપુની અનુયાયી નથી. એટલે ઇન્દ્રભારતી બાપુએ મને નાવામાં પોલીસ નાવા ગઈના મુરગીકુંડમાં નાવા ગઈના પોલીસ મોકલી. આ કીર્તિ પટેલનો આરોપ હતો. એના પછી કીર્તિ પટેલ લાઈવ થાય છે ને કહે છે કે આજે 9 વાગે હું લાઈવ થવાની છું. બાપુની જે પણ કહાની છે એ ખોલવાની છું. મુંબઈથી લઈને ભુજથી કચ્છ, ભુજથી લઈને મુંબઈ સુધી, મુંબઈથી જૂનાગઢ સુધી હું બાપુના જે પણ કાળા છીઠ્ઠા છે એ હું ખોલવાની છું. આવું કીર્તિ પટેલ કહે છે. એના પછી ઘણીવાર લાઈવ થઈને બાપુ વિશે બોલે છે. લેકિન ઇન્દ્રભારતી બાપુએ મોટું મન રાખીને સમાધાન કરી નાખ્યું. પેલું કહેવત છે ને, ઓલું પેલી સાખી છે, એક ભજનમાં આવે છે, સંત દેખી નમન કરીજો, સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બક્ષીશ. એના જેમ ઇન્દ્રભારતી બાપુએ માફ કરી દીધી કે ભાઈ જે પણ તારા ગુના છે, જે પણ તે મારા વિશે બોલ્યું તને માફ. આના વિશે બે પક્ષ તરફથી કોઈએ મધ્યસ્થી કરીને આ સમાધાન કરાયું. સમાધાન થતાં આ વિવાદનો સુખદ અંત આવી ગયો. અને હું તો સમાધાનમાં માનવાવાળી વ્યક્તિ છું. હું ખુદ સમાધાનમાં એક વસ્તુ યાદ રાખજો, સમાધાનમાં બંને ઘરે દીવો થતો હોય. લડતમાં પછી ન્યાય જ્યારે મળે ત્યારે એક ઘેરે દીવો થતો હોય. લેકિન બે પક્ષથી સમાધાન જો થઈ જાય તો બંને ઘરે દીવા થતા હોય. એટલે બને તો સમાધાન કરવું. લેકિન આ ઇન્દ્રભારતી બાપુ છે, એણે પણ મોટું મન રાખ્યું. નકર ઇન્દ્રભારતી બાપુ કહેતો કે સોમવારની વાતમાં સમાધાન ન હોય એવું કરીને બાપુએ મોરે મોરો આવ્યો હોય તો થાય સમાધાન? ના થાય. કેમ કે આવું બધું બાપુએ કીધું કે ભાઈ તે બી મારા વિશે આવું બોલ્યું, મારો સોમવારની વાત આવી, સોમવારની વાત ઉપર સમાધાન ન થાય એવું કરીને બાપુએ મોરે મોરો દીધી હોય તો. પણ બાપુએ પણ મોટું મન રાખીને સમાધાન કરી નાખ્યું. કીર્તિએ પણ મોટું મન રાખ્યું. ઇન્દ્રભારતી બાપુને હું માનું છું, સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, માત સુવડાવે ને સંત જગાડે પછી ભેળવી દે ભગવાન. સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના છે. ઇન્દ્રભારતી બાપુએ મોટું મન રાખીને સમાધાન કર્યું. કીર્તિએ સાલ ઓઢાડીને સન્માન કર્યું, બાપુના આશીર્વાદ લીધા. અને મહેન્દ્રનંદ ગિરી બાપુએ તો એવું કીધું કીર્તિ પટેલને ધારાસભ્ય બનાવી છે. એના આઈડિયા હું આપીશ. બાપુનું એ મોટું મન. અને કોઈ ધારાસભ્ય બની જાય કીર્તિ તો કોઈને વાંધોય નથી. લેકિન મેન આ વિવાદનો સુખદ અંત આવવો જોઈએ. કીર્તિ પટેલ ઉપર આ જે શાહી સ્નાન બાબતે, મુરગીકુંડમાં શાહી સ્નાન બાબતે કેસ બી નોંધાયેલા. કીર્તિ પટેલની ઉદયપુર જૂનાગઢથી ધરપકડ થયેલી છે. જૂનાગઢ કોર્ટમાં હાજર કરીને એને જામીન મળી ગયા.
જામીન મળી જાય અને થોડા દિવસમાં જ ઇન્દ્ર ભારતી બાપુ અને કીર્તિ પટેલનું સમાધાન થઈ ગયું. હવે આમાં આ સમાધાન થયું એમાં એવું જરૂરી નથી કે બધાને રાસ આવતું હોય. આમાં ઘણા તર્કશાસ્ત્રી હોય, તાર્કિક કારણ કાઢતા હોય, તર્ક કરતા હોય. ઘણા લોકોનું તો એવું કહેવાનું છે કે ઇન્દ્ર ભારતી બાપુએ બદનામીના ડરથી સમાધાન કર્યું. તો ઘણા લોકોનું એવું કહેવાનું છે કે કીર્તિ પટેલે પોલીસ કેસના ડરને કારણે, પોલીસ કેસથી ડરીને આ સમાધાન કર્યું. એટલે આમાં તર્કશાસ્ત્રીની બી આ મેટરમાં એન્ટ્રી થયેલી જે ન્યૂઝમાં બતાવતા હતા. તર્કશાસ્ત્રની પણ આમાં એન્ટ્રી થયેલી ભાઈ આ કારણે સમાધાન થયું, ઓલો કે આ કારણે સમાધાન, ઓલો કે નોખા નોખા લોકોએ જેટલા મોઢા એટલી રાય આપેલી. લેકિન આપણે જરૂરી શું હતું? સમાધાન. સમાધાનથી વિવાદનો સુખદ અંત આવ્યો. ઓકે, બસ આજના વિડીયોમાં આટલું જ. આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારો વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે, જય મુરલીધર, ગુડ નાઇટ.